આપણે જે મિયાઝાકી મેંગોનો રેટ અત્યારે ભાવ છે 2,70,000 રૂપિયા. એટલે કિલો 4 કિલો 1 કિલોના ભાવ 2,70,000 રૂપિયા છે. મિયાઝાકી મેંગો છે એ હું તમને કેરી આવેલી બતાવું. આપણી પાસે 20 આંબા ઈ છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે અમારું પાર્સલ આવવાનું છે. ઉઠી ગઈ છું, મેં બ્રેકફાસ્ટ કરી લીધું છે અને બસ હવે મારું પાર્સલ આવવાનું છે આજે. તો ઓફિસ જઈને પાર્સલ આવી જશે તો આઈ એમ એક્સાઇટેડ. હવે હું ઓફિસ માટે નીકળું છું અને અહીંયા મારા શેરુભાઈ સૂઈ ગયા છે. ચલો બાય બાય ચલો. હું ભાઈ વોકિંગ નીકળી ગઈ છું ઓફિસ જવા માટે. કોકરાય છે બેઠું બેઠું ક્યુટ બેબી. આ હું છું. હાય હેલો ગાઈઝ. ત્યાં હાર્ટ છે. ગઈ હું તો વહી ગઈ. આવી ગયું છે અને એ અનબોક્સ કરીને મને બતાવે છે ભાઈ. તો તમારામાં ફિક્સ એડ્રેસ કરી નાખજો, કારણ કે આ છોકરી હાલતા કંઈક ને કંઈક મગાવતી જ હોય. સમજાય? એડ્રેસમાં નાખી દો ને. એડ્રેસમાં નાખ્યું જ છે. અરે ઓફિસ નંબર જ નાખેલો. ઈ અમુક હોય એવા બોકડા. ફોન કરવો પડે. ઓકે, મારું બેગ આવી ગયું છે. તમારે બાંધા હોય થોડાક દી તકલીફ HRX બેગ. ઓફિસમાં જવાનું. પૈસા દેવાઈ ગયા છે. ચા પાણી પીવા પાણી આવશે? પાણી દારૂ ओटीपी एक मिनट. OTP लोगों को ये लॉक मारना नहीं आता. मेकअप दे भी नहीं रहे. देख रही हो आप? એટલું નથી આવડતું મને. દિયો ને 1 મિનિટ, હમણાં કરી દઉં. કેવું છે બાકી બેગ ગાઈઝ? હાલ હાલ છે. મે આમાં લોક બધાય બદલાઈ નાખ્યા છે. એવું વાવ બ્યુટીફુલ. 1 મિનિટ લાવો, જોવા દ્યો. જે આ સાઈડ નું ખાનું એ નથી જોયું મેં. આ એટલી ઓલી હે ને કે મારો જ સીન આવો જોઈએ અમને. આ ખાનાનું અનબॉक्सिंग થઈ રહ્યું છે. अंदर खाना ये इधर तुम बोतल रख सकते हो, इधर तुम कुछ भी रख सकते हो. गांजा बांजा बीड़ी જે તું પીવસ આખો દી એ તારે આમાં રાખી શકાય. અને અહીંયા પણ તમે બીડીની જુડીઓ રાખી શકો. બીજું કાંઈ ફાકી ક્યાં રાખવી? ફાકી તો ખીચામાં રાખે ને ઘડીઓ ખાવી. બાકી એક ક્લાસ બેગ છે, 1000 રૂપિયાનું લઈ શકો છો. 1000 ઓફર હતા એટલે. બાકી આ બેગ છે 4000 નું. હા લાલ હવે ખોટી નહીં. લાઈ તો 12:30 નથી થયા એટલે 12:15 થયા છે. 2 મિનિટ બોલમાં. તો 12:15 થયા છે અને અમે લોકો જમવા માટે જાય છે. આનાથી 2 મિનિટ રહેવાનું નહીં તો એને તો અહીંયા જ ચાલુ કરી દીધું હે. મમ્મા ટિફિન લઈ લઈને હાલતા થાય. હાલો ને ઊભા. હું હે પણ ઊભા થાવ. તારે હું અહીંયા પાણી ખજાનામાં કે બટેટા હોય. ખજાનામાં તો આખું જ છે. આપણે સારું ફેવરેટ હાલે મમ્મી. આપણો ગુવાર બટેકા ભાઈ. હાલ છે ખા તું. વાવ હવા રોટલી જ છે. પી નહીં દે. ખામ હમણાં પી નહીં દે. હમણાં પી નહીં દો. હાલો તો અમે જાય છીએ અત્યારે એક જગ્યાએ. બ્રિડલો વ્લોગ ચેક કરે છે અને દાંતે કાઢે પહેરા. અને અમે જાય છીએ અમારા ફાર્મે. કેરી જ્યાં બહુ સારી સારી છે. મિયાઝાકી કેરીનું નામ સાંભળ્યું મામુદે? મિયાઝાકી એ આ છોકરીએ બહુ કરી. અમારે અહીંયા ટોટલ 1200 પ્રકારની કેરીના આંબા. કેટલા? 1200 અલગ અલગ કેરી. 1200 પ્રકારની. અને સ્ટાર ફ્રૂટ એ ગણાય છે, જે હું વ્લોગમાં તમને બતાવીશ. જોજો, બહુ સારું લોકેશન છે. અમારે આ લોકો ગાડી લઈને આવી ગયા છે. કેવલ અને હર્ષવર્ધન રાઠોડ આવી ગયા છે. અમારે વ્લોગ એડિટ થવા જઈ રહ્યો છે. 2 વાગે નીકળવાનું છે તો ત્યાં સુધીમાં થઈ જશે. અને ગુંડા અને અમારા ડેલિકેસીમાં એડ ઓન થઈ ગયા છે. યસ. તો અત્યારે અમે જાય છીએ શૂટમાં
અને કેરીનું ફાર્મ છે અમારું, ત્યાં અમે જાય છીએ. અને બાકી કોઈ લોકોને એટલો રસ નથી વ્લોગમાં આવવાનો, કારણ કે અમે કઈ મરી ગયા, કોઈ વ્લોગમાં આવતું નથી. એટલે નોર્મલી કેવું છે કે અત્યારે અમે જાય છીએ શૂટમાં, એટલે શૂટમાં જ્યારે શૂટ પતે એટલે અમે નોર્મલી જાશું. ત્યાં તમને દેખાઈ આવે છે કે હું અહીંયા જાઉં છું, કોઈ છે જ નહીં. આ સાઈડે બતાવ્યું તમને, એ સાઈડે બતાવ્યું તમે, આ સાઈડે જોઈ શકો કંઈ કોઈ છે જ નહીં. એટલે કંઈ નથી શકાતું માણસોને. અને શું કરી કે આવું તો ચાલ્યા રાખે. તમને અવાજ આવતો હશે પણ એ આ બધું બેકગ્રાઉન્ડમાં ચાલતું હોય એટલે. અને તમને એક બેન બતાવું. જોઈ જવું તો કેવલ ઈખુઈ લે આલે લે આવી છે હું યાર હવે બાયગન અત્યારે અમારે ઓફિસ અહીંયા કલર કામ ચાલી રહ્યું છે. તમને આમાં કેવો અવાજ આવે છે એ મને ખાસ કહેજો, કારણ કે અમે માઇક નવું યુઝ કર્યું છે. હાલો તો અમે બેસી ગયા છીએ. તો અમે લોકો નીકળી ગયા છે જવા માટે. લોકેશન થોડી જ વારમાં તમને બતાવી દઈશ. હજી નીકળ્યા છીએ અમે, જાય છીએ અમે સાપર, અમારા મિત્રના ફાર્મ હાઉસ છે, જ્યાં કેરીઓના 1200 પ્રકારના આંબા છે. કેરી ખાવા મળશે. કેરી અહીંયા જે ખાવે ને વ્યવહાર પૈસા દઈ દેજે. અહીંથી સીધા જ વહી જાય ને, અમને ફ્રી આપે, તમને થોડા આપે કાંઈ. હા બસ. તો તમે લઈ લેજો તમારી અને અહીંયા આવીને મને આપી દેજો. વાહ ભાઈબંધ વાહ. ભાઈ બોલ થઈને એટલું ન કરે. ના શરમ નહીં આવતી? નહીં હા ભાઈ અમે શરમ વગરના છીએ. કેવા શરમ વગરના કેવા અને અહીંયા જઈએ ને તો એવડો મોટો થેલો આયરે લીધો એવડો. અહીંયા નાવાનું થયું તો પણ ઈ મારો થેલો નથી. આમાં મારે બધું હોય, ફેસ વોશ ને બધું. નાહવાનું થયું તો મારે શું કરવું? એકાદું માગું આવ્યું મારા હાટું અહીંયા, બરોબર છે ઓલરેડી તોય માગા છે. હવે કોઈ નહીં હે. એટલે તમે સમજી ગયા ને કોઈ નથી. હા પી નાખી. એ રામ હલો બ્રિલ્લો મેડમ અમારે આવી સીધો અહીંયા આપણે કેરી ખાવા આવ્યા કે આગળ આવ્યા? અત્યારે અમે અમારા મિત્રની વાડી આવી ગયા, જયસુખભાઈ ત્યાં. કેમ છો જયસુખભાઈ? અરે મજામાં. તો હાલો આજે કેરી ખવડાવો હવે. હાલો તો ખવડાવી દઈએ તમને, અલગ અલગ વેરાયટીની કેરીઓ ખવડાવી તમને. આપણી પાસે કઈ વેરાયટીની કેરી આપણી પાસે ટોટલ 80 વેરાયટીની કેરી છે. એમાંથી કલર વાળી જે વેરાયટી પર્પલ, બ્લુ, રેડ ને એ બધી જે ટ્રેડિશનલ વેરાયટીઓ અત્યારની છે એ 60 વેરાયટી એ છે. બાકીની 12 માસી વેરાયટી છે. જે 12 મહિના 4 કિલો કેરીના 4 કિલો કેરી થાય એ કેરી પણ છે. એના કેટલા ભાવ આલે અત્યારે માર્કેટ? અત્યારે આપણે જે મિયાઝાકી મેંગોનો રેટ અત્યારે ભાવ છે 2,70,000 રૂપિયા. એટલે કિલો 4 કિલો 1 કિલોના ભાવ 2,70,000 રૂપિયા છે. મિયાઝાકી મેંગો છે એ હું તમને કેરી આવેલી બતાવું. આપણી પાસે 20 આંબા ઈ છે. 1 કિલો કેરીના 2.5 લાખ રૂપિયા, 2,70,000 ઈ કેરી. એકાદ ખીચા કિલોનો ભાવ 2,70,000. 70-80,000 ને લાખ વાળી કિલો વાળી તો છે જ. અચ્છા ઊંચા ઊંચી 2,70,000 વાળી છે. વાહ. જાઓ વોટર એપલ. અચ્છા આ 12 માસી 12ની વેરાયટી છે. આ મોસંબી અલગ. વાહ. આ રેડ લોગન. એકચ્યુઅલી લોગન એટલે યલો લોગન નો યલો લોગન એટલે આપણે જે લીચી જે આવે, લીચીની માથે જે કરકડિયા આવે એની જગ્યાએ આમાં કરકડિયા નો આવે. અને પીળા કલરનું આવે ને એકદમ પ્લેન આવે, જેમ ઠેરી ટાઈપ આવે. આપણી પાસે છે મીઠી તુલસી વાવેલી છે. આ મીઠી તુલસીના ઝાડ છે. મીઠી તુલસી. હા, જે ડાયાબિટીસ વાળા માટે જે સુગર ફ્રી આવે ને, જે આના પાંદડાનો જે આપણે સુગર આવે છે ખાંડ, એના કરતાં 10મા ભાગમાં નાખી તોય ખાંડ જેટલું ગીરું કરે એ. એને સ્ટીવિયા કહેવાય. સ્ટીવિયા છે. તમે બધા ખાલી ટેસ્ટ કરવાના પાંદડાને એકવાર. અરે તમે એકવાર ચાવો એટલે જોવો તમે, ફૂલ ગીડું આવે. ખાંડ જેવો ટેસ્ટ આવે. પ્યોર ખાંડ જેવો ટેસ્ટ આવે. ખાંડ કરતા વધારે ટેસ્ટમાં ગીડો આવે. આપણે સેતુડી ટાઈપ આમ નો ગળ્યું ખાય. તમે એકવાર એક પાંદડું ખાવ એટલે ગળ્યું થઈ જાય. જે તમે ત્યાં 1 ચમચી નાખતો હોય ત્યાંની 1 ચપટી ભરીને
તમારે ચામાં એમાં નાખવા. જ્યાં ડાયાબિટીસવાળા પ્લસ આપણે એવું નથી કે ડાયાબિટીસવાળા જ ખાય, આપણે ખાય તો આપણા શરીરમાં જે ખાંડથી 90% જે રોગ થાય છે એ રોગ ન થાય, જે આપણે સુગર ખાવાથી, એટલેથી આ ખાવું જોઈએ. તો સુગર ફ્રી હોય આમાંથી બને આ સુગર ફ્રી આનાથી નથી બનતી, આ તો સ્પેશિયલ આયુર્વેદિક છે. આમાં કોઈ જાતની દવા ન છાંટવાની હોય, કોઈ જાતનો કાંઈ છંટકાવ ન કરવાનો. આ વર્ષમાં 4 વાર વાઢ લઈએ, વર્ષમાં 4 વાર વાઢવાની, અને પાંદડા અને ડાળખું બધું ગીરું હોય એને મિક્સરમાં નાખીને પાવડર કરી નાખવાનો. પાવડર કરીને ચપટી ચપટી જે ચા કે મીઠાઈ કે કોઈ પણ વસ્તુ બનાવો, જેટલો ખાંડમાં જે ટેસ્ટ મળે ને એ જ ટેસ્ટ આમાં મળે, તમને કોઈ પ્રકારનો અલગ ટેસ્ટ ન મળે. આના રોપા જોતા હોય આપણી પાસે મળી જાય છે અવેલેબલ. યુનિક આ કંઈક નવું શીખવા મળ્યું. આર્યું કાજુ એક અહીંયા રહ્યું જો, આ કાજુનું ઝાડ છે, બાકીનો ફ્લોરિંગ આવ્યો છે આગળ પાછળ છે, જે આપણે કાજુ આવે એ જ સુકા મેવા. અમે ઓલી વખતે આવ્યા ત્યારે કદાચ નહોતા હજી અત્યારે નહોતા, ખાલી ફ્લોરિંગ જ હતું, હજી આવતો તો ફાલ ને એ બધું હતું હે ને. આ કાજુ હજી આની અંદર આવે, હજી એક અહીંયા આગળ ફ્રૂટ જેવું થશે, એ પછી સુકાઈ જાય, પછી આમાંથી કાજુ નીકળશે. આખી પ્રોસેસ કરવી પડે, આ એમ નો નીકળે કાજુ થયા પછી એમાં કેમિકલ. સ્ટાર ફ્રૂટ હે કે સ્ટાર ફ્રૂટ સ્ટાર નથી? ફ્રૂટ છે ને. હાલો, આ છે આપણે એવો કોડો, જે આવો કોડો આવે ને આમાં ફાલ હવે આવશે. 4 વર્ષ પછી આમાંથી ચાલુ થાય. હવે આ 4 વર્ષના આ 3.5 વર્ષનું ઝાડ થયું, હવે આવતા વર્ષથી હવે આવવાનું ચાલુ થશે. જો આ સ્ટાર ફ્રૂટ છે, સ્ટાર ફ્રૂટમાં અત્યારે ફાલ વયો જાય, એન્ડ શિયાળો જાય ને એટલે હવે અમુક પીસ અત્યારે બચ્યા છે. જે આ સ્ટાર ફ્રૂટ આવે ને આખું સ્ટાર ફ્રૂટ ભરેલું હતું. અમે ઓલી વખતે ખાધા હતા. આ તો લ્યો હવે, આ એ છેલ્લો લાસ્ટ જ છે, જે છે એ વીણી જ લેવાનું. ચાલો હા આવ્યો આમ ખા કેમ? ખા લે ઓય લે છે કાચું હોય છે થોડું. કાચું હા કેરીનું લઈ. જો આ જરદાલુ મેંગો છે, ઓકે. જે આપણે સંસદ ભવનની અંદર જાય, જે મોદીની બધા ખાય છે દર વર્ષે, એવડો ઈ છે. આપણે આવડા 50 ઝાડવા વાવેલા છે મેંગોના. જે જરદાલુ મેંગો આપણે અહીંયા ગુજરાતમાં મળતો જ નથી કોઈ ખાવા માટે. આમાં અત્યારે ફાલ આ આવવા ફાલ કેરી લાગી ગયું છે બધા. અરે વાહ. આ મેંગો છે બેરી 11. ઓકે. આ બેરી 11 મેંગો છે. આ 12 મહિના ફ્રૂટ ચાલુ રહે છે આની એમ અંદર. નહીં જયસુખભાઈ, આ તો હજી હાવ આંબો નાનો તો એટલે આ સાવ આંબો નાનો છે. આ 1.5 વર્ષનો જ આંબો છે. હમણાં જ આનું પ્લાન્ટેશન 1.5 વર્ષથી જ કર્યું છે. ઓકે. પણ આ બધા ગ્રાફ્ટેડ હોય એના હિસાબથી એને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય તમે વાવો ત્યાંથી. આ બેરી 11 છે, જે આ 12 માસી મેંગો છે. આનો ટેસ્ટ સારો થાય છે અને ફ્રૂટની સાઈઝ 300 થી લઈને 500 ગ્રામ લગીની ફ્રૂટ સાઈઝ થાય છે. આ છે ને આ સ્વર્ણરેખા મેંગો છે. જે સ્વર્ણરેખા એટલે જે દેખાવમાં તમે 50 જાતની કેરી પડી હોય તો આ એક કેરીની જે આ પડી હોય તમને વર્તાય જ આવે. અને આનો ટેસ્ટ બેસ્ટ છે, આની ફ્લેવર સારી છે પાકે એટલે. અને આ દર વર્ષે ફ્રૂટિંગ આવે છે અને હરેક ડાળમાં આપે છે. અને આપણા વેધરમાં જે રાજકોટ ગુજરાતનું વેધર આવે એ વેધરમાં બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે. આ 4 કિલોની કેરી જે કહેતો હતો, આ 4 કિલોની કેરીનું આ ઝાડ છે. આની અંદર અત્યારે ફ્રૂટ સેટ થવા માંડ્યા છે. આની આ 4 kg મેંગો છે અને 4 kg મેંગો કહેવાય. આમાં અત્યારે ફાલ હા અત્યારે ફાલ આવી ગયો છે કેરીની બધી. બસ 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 કેટલીક લઈ જાય તેજભાઈ કેરી? જયસુખભાઈ જો હજી તમે શૂટ કરી ગયા તો કેરી પડતી હતી. ત્રણ જ છે. એને લઈ લઉં વાડીએ પછી તમને હું લઈ જઈશ એક. બે તું લઈ જજે. તો નહીં હાલો તેજભાઈ અહીંયા એક જ મિનિટ આવ્યું હાલો. જો ખાલી પ્રીતલા આ બધી કેરીઓ હજી મોટી તેમ જો. આ બધી કેરીઓ તો તોડી નહીં કે અમે એકવાર તો બધી વેચી નહીં કે અમે 2000 કિલો તો વેચાઈ ગયા આમાંથી આંબામાંથી. જો આવી રીતના બ્રીજર હે ને ગ્રાફ્ટિંગ કરવામાં આવે. એક આંબામાં બીજો આંબો હોય ને એને હા ગ્રાફ્ટિંગ. એનું ગ્રાફ્ટિંગ કરેલું છે. હા કટ કરીને અને એની દાળ લગાડીને આ કરેલું છે. ખાઈ નથી ખૂટે હા. એટલી કેરી હોય અહીંયા. આ જો આ નવો ફ્લોરિંગ આવી ગયો. પાછું 5મા મહિનામાં પાછો આમાં ફાલ આવશે. આ બધી ડાયરીમાંથી એક વાર તો વેચાઈ ગઈ છે. હમણાં તમને આગળ બતાવું બધી. ના ના આ કલર જ એવો છે. હા ટાપનું એવું નથી. આ હે ને એટલે મોટી પિંક ઉપર. હા હજી મોટી રહે, હજી તો નાનું ફળ છે. આખું પિંક ઉપર થઈ જશે. ગુલાબી છે. હા જે ઇન્ડિયાની જે સંસ્થા છે પૂસા સંસ્થા, એ પૂસા સંસ્થાની એક આ નવી વેરાયટી છે. આનું નામ છે લાલીમા, પૂસા લાલીમા. આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે. આની કેરી બેંગની કલરની થાય છે. જ્યારે પાક ઉપર આવે ત્યારે હલકી એવી ગુલાબી કલરની શાઇનિંગ આવે છે. બાકી મેચ્યોર થવા આવે ત્યારે આખી બેંગની કલરની કેરી થઈ જાય છે. અને આ ગુચ્છામાં ફળ આવે છે અને આ દર વર્ષે ફ્રૂટ આપે છે. આનું ફ્રૂટ 7મા મહિનાના એન્ડમાં અને 8મા મહિનામાં ફ્રૂટ હાર્વેસ્ટિંગ થાય છે ટૂંકમાં પાકવા ઉપર. અને આ પાક્યા પછી આ
કેરી રહી 15 દિવસ લગીને તમે સ્ટોર કરી રાખો, બગડતી નથી. જે આપણા 12 માસી કેરી છે, આ તમે જોઈ શકો છો. અત્યારે ફ્લાવરિંગ આવેલું છે. આ એનું ફ્રૂટ મોટું થઈ ગયેલું છે. બાકીનામાં બધેથી ફ્રૂટ આપણે હાર્વેસ્ટિંગ કરીને વેચી નાખી છે. નાની હતી ત્યારથી ને કેરી જો બ્રિજલ આ કેરી દો. આ બધા આંબા માવડી આવડી કેરી થાવ 500 ગ્રામની આજુબાજુનું ફ્રૂટ હો કેરી આવશે જો એક ડાયરની અંદર. આમાંથી એક કેરી ખરશે નહીં. જો આમ લુરખા જોવો તમે જો આમ હજી લુરખા તો છે બ્રિજલ અરે અહીંયા લુરખા એવા જ છે લુરખા. આ બનાના યલો જે કેરી આવે એ છે. આ 8 થી 9 ઇંચનું લંબાઈ થાય. હજી આ મેચ્યોર નથી. અચ્છા હજી આનથી મોટી હા લંબાઈ. હજી આથી મોટી થશે. અરે વાહ. હજી આવડી મોટી સાઈઝમાં કેરી લાંબાઈમાં થશે. આ બનાના યલો છે જે આમાં 2 વાર ફ્લાવરિંગ આવે છે. એકવાર આ પહેલાનું આવી ગયું છે ને આ પાછું નવું આવી ગયું છે. હજી આનથી મોટી કેરી થઈ હોય. હજી આનથી મોટી કેરી થશે. હા આનો ટેસ્ટ મીઠાશમાં જોરદાર આવે છે. લાંબી જ આવે ને આ તો. હા લાંબી જ થાય એમ. આની અંદર જે ગોટલી નીકળે ને એ હાવ ચપટલી ગોટલી નીકળે છે. આખું ગુદ્દામાં રસ જ ભરેલો હોય છે. આ બનાના યલો જેમ સેમ ટુ સેમ જેમ થાય એવી જ રીતની આ બનાના રેડ થાય, જેનો બેયનો કલર અત્યારથી ને ફેર પડે છે. ઝાડમાં તમે જોઈ શકો છો અને ફ્રૂટમાં તમે જોઈ શકો છો. આ કઈ કેરી છે? King of Chakapata. ચકાપટા. આ આખી બેંગની કલરની કેરી થાય છે. ઓકે. અને 800 ગ્રામ થી લઈને 1 કિલો લગીનું ફ્રૂટ થાય છે. આનો ટેસ્ટ બધી કેરી કરતા બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ આનો આવે છે. પાકે એટલે આખી બેંગની કલરની. આ ઓલો ભાવ તમે કહેતા હતા આનો ઈ આ નહીં, ઈ અલગ. ઓકે. આ અત્યારે બેંગની કલરની જે કેરી થાય કિંગ ઓફ ચકાપતા મેંગો જે કહેવાય ઈડિયા. અરે વાહ. તમે આટલું બધું ક્યાંથી ગોતી આવ્યા? આ બધા ઝાડવા જ આપણે સ્પેશિયલ આંબા જ ગોતી આવ્યા છે ને અલગ અલગ વેરાયટીના જે આપણા ટેમ્પરેચરમાં થાય એ બધા ઝાડવા ઉજર્યા છે. બાકીના જે નો થયા એ બધા ફેલ થઈ ગયા છે. આ કેરી જે શરૂઆતમાં મેં તમને બતાવ્યું કે 1 કિલો કેરીના ભાવ 2,70,000. 70,000 રૂપિયા. વાહ. જ્યાં મિયાઝાકી મેંગો કેરી છે એમાં આપણી પાસે 2 આંબા મોટા છે. ઓકે. બાકીના પછી નાના છે. એમાં અમુક દાડુમાં જ ખાલી ફાલ આવ્યો છે જે આ વર્ષેથી. આ 3 વર્ષના ઝાડ થઈ ગયેલા છે. જે આ મિયાઝાકી મેંગો જે કહેવાય આની અંદર વિટામિનથી લઈને બધું જાજુ છે. જેના ઓપ્શનના ભાવ 2 વર્ષ પહેલા આના 2,70,000 રૂપિયાની કિલો ઓપ્શનમાં વેચાણી. એમ નહીં તો આ બીજી બધી કેરી કરતા કેમ આમ અલગ? આની અંદર જે ગુણ હોય છે જે ફ્રૂટના, જે ફાઈબરથી લઈને વિટામિન જે કાંઈ વધારાના એ આની અંદર બધાય કરતાં વિટામિન જાજા હોય છે. ઓકે. આનું એવું એટલે કઈ છે એનો રેટ આનો એટલે વધારે કે છે. આવા વાતાવરણમાં જ ઉગે એમ? આના એવું કાંઈ છે ને આપણા વાતાવરણમાં થઈ એટલે આ સારું જ કહેવાય એમ. સમજાય ગયું. લગા બેઝિકલી આ હા. લગા આ ક્યાંનો આંબો હોય એમ? આ છે જાપાનનો આંબો છે. અચ્છા જાપાન. જાપાનની કેરી છે. જાપાનમાં આના રેટ જાજા છે. ફાલ તો આમાં આવા જ માંડ્યો. હા ફાલ બધાયમાં લાગી ગયો. જો કેરી તમને જોવા મળે છે ને અત્યારથી ને જો લાલ કલરમાં માંડી છે જાવ. વાહ. આ મેચ્યોર પોઝિશનમાં આવશે એટલે એકદમ ટમેટા કલરમાં લાલ કલરમાં થઈ જશે. અરે વાહ. આપણી પાસે પોરાની કેરી પાકી જ હતી. આપણે ખાધીને ટેસ્ટ લઈધો છે અને બામને ખવડાવ્યું હતું. અમારે ખાવી હા જો. હા ઓન ખવડાવશું ને તમને પાકે ત્યારે બધી કેરી. અફઘાનિસ્તાન નૂરજહાન કેરી અચ્છા. જે આનું ફ્રૂટ થાય છે 3 કિલોથી લઈને એવરેજ 4 કિલોની આજુબાજુ જે ફ્રૂટની કેરી થાય છે એ અફઘાનિસ્તાન નૂરજહાન. અને આનો રેટ એટલો જ છે? હા આનો રેટ એટલો નથી પણ આનો રેટ ઓછો છે. રેટમાં વધારેમાં વધારે કિંગ ઓફ ચકાપતા છે અને મિયાઝાકીનો રેટ વધારે છે. આ બધી રેટમાં તો પછી 5-10,000 ને 25,000 ને એમ રેટમાં છે. જયસુખભાઈ આ કઈ કેરી છે? આ છે રોયલ ઓલ ટાઈમ મેંગો અચ્છા. જે 12 મહિના કેરી આવે છે અને આ અથાણું કરવા માટે કામમાં લેવાય એ કેરી છે. આની અંદર કેરીમાં અથાણાની પોઝિશનમાં જ્યારે મેચ્યોર ફ્રૂટ થાય ત્યારે આની અંદર ઉછળાય હોય છે અને આને ખટાશ જાજી હોય છે એટલે અથાણામાં યુઝ થાય. એની અંદર કેરી છે અને ફ્લાવરિંગ આવેલું છે અને ફ્લાવર છે. જો બ્રિજલા પર્પલ કલરનું થઈ ગયું અહીંયા. આ પેશન ફ્રૂટ તમારે કલરફુલમાં લેવું હોય ને તો આ લ્યો. લા એ લ્યો. આનું જ્યુસ પીવાનું જ છે. વાહ. જે આ પેશન ફ્રૂટ છે આ પર્પલ કલરનું થઈ ગયું એટલે મેચ્યોર પોઝિશનમાં પાકી ગયું છે. આનું જ્યુસ મેં પીધું બહુ અરે મસ્ત મીઠું એકદમ. હોય. હમણાં બનાવીએ આપણે કારણ કે આ તમે લેતા જજો ત્યાં જઈને બનાવી. ખાલી થોડી ખાંડ નાખવાની છે અને તમે જે આપણે ચાટ મસાલો હોય ને એ તો તમે ચાટ મસાલો નાખી દો. ખાંડ ન નાખો તોય ખાટું જઈશ
બહુ ખાટું નહીં હોય લીંબુ જેટલું, પણ એનો ટેસ્ટ પણ બહુ મજા આવે તમે પીને એટલે બીજા એક બી હોતું ખાઈ જવાનું, એમાં કાંઈ જોવાનું નથી. ખાવામાં મજા આવે. હવે તમે બ્લેકબેરી જે માર્કેટની અંદર તમને ક્યાંય નહીં જોવા મળતી, આવો તો આ બ્લેકબેરી છે. આ બ્લેકબેરીની અંદર જે બેરી લાગવા માંડી છે, જે ફૂલ ઉગડી, જો આ લાગી ગઈ છે મેચ્યોર બધામાં, બરાબર છે. આ સેતુડી કરતાં મોટી સાઈઝમાં થાય અને કાંટાવાળી જે આખી છે, જે આ રોપડા કરવા હાટુથી આપણે દાટી દીધી એટલે ફ્રૂટ ઓછા આવશે. હજી આ ચોમાસામાં આવશે ત્યારે આખું ફ્લાવરિંગ ને ફ્રૂટ લાગશે. જો તમે જયસુખભાઈ, હવે મને એ કહો કે આ બધા ફ્રૂટ કે કોઈને કાંઈ ફ્રૂટ બોલે તો કેરી અથવા તો આંબા કોઈને કાંઈ જોતું હોય તો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો? જો આપણો કોન્ટેક્ટ કરવો હોય તો જે પૂષા, સૂર્યા પૂષા, અરુણિકા, અંબિકા, સેન્સેશન, ટોમી એન્ડ કિન, જે કાંઈ ટ્રેડિશનલ વેરાયટી, જે કલરફુલ બધી વેરાયટી છે, બ્લેક ને પર્પલ ને બેંગની કલરની બધી વેરાયટી કેરીની આપણી પાસે છે. અને એના બધાય રોપડા આપણી પાસે મળી જશે. આપણા જ મધર પ્લાન્ટમાંથી રોપડા બનાવેલા છે. જે કેરી છે પ્લસ બ્લેકબેરી છે, જે બારબાડોર ચેરી હું તમને કહું છું, જે 12 ચેરી છે, એ ટોટલી હનુમાન ફળના રોપડા પણ આપણી પાસે અવેલેબલ છે અત્યારે હાજરમાં. મારો કોન્ટેક્ટ નંબર છે 9333 57 056. ઓકે. અને કોઈને અહીંયા આવવું હોય તો હું કોઈને Google પણ Map ની link આવવું નાખી હોય દઈશ. તો કોઈને પણ આવવું હોય તો ગૂગલ મેપની અંદર નંદુબાગ સર્ચ કરશે એટલે સીધું જ નંદુબાગ સર્ચ કરીને આપણે ફાર્મ ઉપર ડાયરેક્ટ વિઝિટ પણ કરી શકશે, મુલાકાત પણ કરી શકશે. થેન્ક યુ અમને આટલો ટાઈમ દેવા માટે. થેન્ક યુ તમારે. ભર્યો ને જો એની આખી ચેનલનું બધું બોલ્યો છે. બોલા. અમારા ફાર્મનું નામ છે નંદુબાગ. જો તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો નંદુબાગ તો તમને લોકેશન મળી જશે. આપણી પાસે એસી વેરાયટીથી કેરી છે, જેના અમુક નામ હું તમને કહીશ, જેમ કે લાલીમા, કે કિંગ કોનામાં? ઓફ ચેતાપક્કા, ચક્કા પક્કા, પછી બનાના યેલો, બનાના રેડ, ઓકે. બેરી 11, બેરી 4, એવી આવા આંબા અમારી પાસે છે. જો તમને અમારા ફાર્મમાં રોકડા મળી જશે. મારી રોકડા મળી રોકડા જશે. નહીં, રોપડા. રોપડા લખવું હોય બપોરે. રોપડા. પછી આગળ બોલા. હાલો પછી. મારી ચેનલનું નામ છે રાદડિયા દક્ષ. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લઈ આવો પૈસા દે, લઈ આ બોલ્યો એના પૈસા જોઈ લઈ આય. એ તો જેવા રડી જાય. હમણાં ખાપકતો જાતો ધડો દેરો. એ મમ્મી અહીંયા ઓલું પોઝ કરીને આને આમ જવા દેવાની. અંકલ નો બીજા બ્રેક ના ડટા ઘહાઈ જાય. દેખા નથી જે કા ફાયદા. અરે નાખ મને અહીંયા પવન આવે. હાલ રેસ મારી હાલ. જો પેશન ફ્રૂટનું જયસુખભાઈ મસ્ત જ્યુસ બનાવી દીધું હોય. કેવું લાગ્યું? મસ્ત છે, મીઠું. હાલો હવે ઘરે જાઉં તો સારી વાત છે. જયસુખભાઈ કારખાના લઈને બેઠા છે, સમજાણો? એ કઈ વાડીએ નથી બેસતા આખો દી. વાડી મસ્ત જોઈ લીધી અને હવે જે મકસદ ખુલતું અને પેલા ખુલતું નથી આ મેડમ. પેશન ફ્રૂટ પીવડે તો ખુલતું નથી યાર. અમે નીકળી ગયા. આટલી કેરી મકસદ પૂરો પૂરો થઈ ગયો છે અને આ બધી કેરી જશે બ્રિજલના ઘરે. અરે મોજ કરના ભાઈ પણ આપણે નાના હોય ને બધાય કરતા એનો આ ફાયદો જોતું હોય મળી જાય. હવે અમે અહીંયા ઊભા છે રસ પીવા. હાલો તો અમે ઓફિસે આવી ગયા અને કાઢ્યું નથી ને લોકોને પછી કે મને વ્લોગમાં લેતા ને પાછા બળબડ ચાલુ હોય એમને પછી આમાં કેમ લેવા.
અને તમને એક મસ્ત બેન બતાવો. ये क्या है દાઢીવાળી બેન. અબે સાલે ना इधर कोई नहीं है आखी बाजू गया बधाई અમે બાળાને મૂકીને અત્યારે કેન્ટીનમાં આવી ગયા છીએ. ઈ એટલો વાતમાં મશગુલ હતો ને. સ્મેલ તો જો મમ્મીએ વડાપાઉં પેસ્ટ કરી દીધા છે આપણા સામે હવે ખાઈને જોઈએ ટેસ્ટ કેવો લાગે છે જોઈએ નાઈસ મમ્મી બહુ મસ્ત બનાવ્યા